ટાટ એસ અને ટાટ એચએસની મુખ્ય પરીક્ષાના પડઘમ વાગી રહ્યા છે. વિદ્યાર્થીઓ ઘણીવાર પૂછતા હોય છે કે સાહેબ આ મુખ્ય પરીક્ષા છે, ડિસ્ક્રિપ્ટિવ છે, લખવાનું છે, કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની? વિદ્યાર્થી મિત્રો, જે એમસીક્યુ હોય છે ને એની અંદર મેક્ઝિમમ નોલેજ જે તમે મગજમાં ભેગું કર્યું છે એને માત્ર ઓપ્શન સ્વરૂપે બહાર લાવવાનું હોય છે કે એ જવાબ છે, બી જવાબ છે, સી જવાબ છે કે ડી જવાબ છે. પણ મુખ્ય પરીક્ષામાં આ નોલેજને તમારે વર્ણનાત્મક સ્વરૂપે એટલે કે ભાષાકીય સ્વરૂપે વાક્યોની અંદર લખવાનું હોય છે. એ પણ ડિટ્ટો ગોખણપટ્ટી નહીં, તમારા વિચારો. જેમ કે નિબંધ સૌથી ચર્ચામાં રહે છે. તમે ઘણા બધા નિબંધના કદાચ ઓનલાઈન વિડીયો પણ જોયા હશે. પણ હું તમને બિલકુલ શોર્ટમાં નિબંધની ટિપ્સ આપું તો એકદમ શોર્ટમાં કે નિબંધ લખવામાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી. તો જેવો નિબંધ આવે છે, કોઈ પણ નિબંધ આવે છે, જેમ કે બુનિયાદી શિક્ષણ ઉપર નિબંધ આવ્યો કે ભાઈ શિક્ષણ નીતિ ન્યૂ એજ્યુકેશન પોલિસી ઉપર નિબંધ આવ્યો, તો તમે સૌથી પહેલાં રફની અંદર એક કામ એ કરો કે આ નિબંધમાં આપણે કયા કયા ટોપિક લખી શકીએ. મિનિમમ 5 ટોપિક એવા હોવા જોઈએ કે દરેક ટોપિક ઉપર તમે ઓછામાં ઓછા 20 થી 25 શબ્દો લખી શકો. આવા 5 ટોપિકને તારવો, એમને નંબરિંગ આપી દો કે પહેલાં કયા કયા ટોપિકને આપણે લખીશું, એક ક્રમ આપી દો. અને પછી શિક્ષણ વિશેનો જે નિબંધ હોય એના સંબંધિત ઓલરેડી તમે ઘણા બધા, હું એમ કહીશ કે કોટ્સ અથવા તો ઘણા બધા પંક્તિઓ ઉક્તિઓ યાદ કરી હશે. એમાંથી જે પંક્તિ ઉક્તિ મેળ ખાતી હોય એને લખી અને નિબંધની શરૂઆત કરવી જોઈએ. શરૂઆતમાં તમે ધીરે ધીરે વિષય જોડે ટચ થાઓ છો અને વિષયનું ઇન્ટ્રોડક્શન આપો છો, આને કહેવાય પ્રસ્તાવના. અને પછી તરત જ તમે પેલા 5 ટોપિક ઉપર આવી જાઓ છો અને છેલ્લે કન્ક્લુઝન આપો છો, આને કહેવાય નિબંધ. સાહેબ બોલવામાં તો બહુ ઇઝી છે, તમે 1 મિનિટમાં બોલી ગયા. હા, બોલવામાં ઇઝી છે દીકરાઓ, પણ લખવામાં બહુ ભારે છે. અને એટલા માટે તમારે કરવી જોઈએ લખવાની પ્રેક્ટિસ. તમારે નિબંધ લખવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. તમારે આવા આખા મુખ્ય પરીક્ષાના પ્રશ્નપત્ર લખવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. હવે પ્રશ્ન એ થાય છે કે આ પ્રેક્ટિસ સાહેબ કઈ રીતે કરીએ? બસ લખતા જ જઈએ? ખાલી લખતા જશો તો આ તો એવું થયું કે તમે એક હાર્ડવર્ક કરી રહ્યા છો, તમે એક દિશાહીન મજૂરી કરી રહ્યા છો. તમારું એ લખેલું કોઈ ચેક કરે અને એમાં સુધારા વધારા કરવામાં આવે, એ અગત્યના છે. તો એના માટે જરૂરી છે કે તમે તમારું ચેક કરેલું લખાણ કોઈને બતાવો. અને વિદ્યાર્થીઓની આ મૂંઝવણનો ઉકેલ અમે લઈને આવ્યા છે ફ્રી મોક ટેસ્ટ. ટાટ એસ અને ટાટ એચએસ બંને માટે અમે પ્રશ્નપત્ર 1 ગુજરાતી માટે 3 મોક ટેસ્ટ યોજી રહ્યા છે, બિલકુલ ફ્રીમાં. તમારે ગાંધીનગર આવવાની જરૂર નથી. તમે ઘરે બેઠા તમારું આ લખાણ, આ મોક ટેસ્ટ જે અમે તમને આપીશું, અમને મોકલાવી શકશો. અમે એને ચેક કરીને જરૂરી સૂચનો સાથે, જરૂરી સુધારા વધારા શું કરવા જેવા છે એવા સૂચનો સાથે અમે તમને ઓનલાઈન જ મોકલી આપીશું. આ કઈ રીતે શક્ય છે? તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ગૂગલ ફોર્મની લિંક આપેલી છે. તમે ગૂગલ ફોર્મની એ લિંક અથવા તો કોમેન્ટ સેક્શનમાં પણ આપેલી હોય, ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી હોય, એના ઉપર ક્લિક કરો, ગૂગલ ફોર્મ ભરો, એને સબમિટ કરો. એટલે જેવું તમે સબમિટ કરશો એટલે કિશ્વાની ટેલિગ્રામની એક લિંક આવશે. એ લિંક ઉપર ક્લિક કરીને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો. અમે 21 તારીખે આમાં પહેલું પ્રશ્નપત્ર મૂકવા જઈ રહ્યા છે. પહેલું પ્રશ્નપત્ર ટાટ એચએસને ધ્યાનમાં લઈને. સો પહેલું પ્રશ્નપત્ર 21 તારીખે, પછી 23 તારીખે બીજું અને 25 તારીખે ત્રીજું. એક પ્રશ્નપત્ર લખવા માટે અમે તમને 48 કલાકનો સમય આપીશું. એમાં તમારે જે તમારો સમય આપેલો છે 2 કલાક 3 કલાક, એમાં તમારે લખીને અમને મોકલી આપવાનો છે. પણ આ તો કદાચ કોઈ વ્યક્તિ આગો પાછો થઈ ગયો તો 2 દિવસનો સમય આપીશું. એ ગમે ત્યારે લખીને અમને મોકલાવી શકે છે. અમે એને ચેક કરીને બીજા 2-3 દિવસમાં તમને પાછું મોકલી આપીશું. અને તમે જોઈ શકશો કે શું સુધારા વધારાની જરૂર છે. ઘર બેઠા કિશ્વા આ સેવા તમને આપી રહી છે. તો તમે કે જે કોઈ પણ ટાટ એસએચએસની તૈયારી કરતા હોય, તમારા વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો પહોંચાડો, ગૂગલ ફોર્મની લિંક પહોંચાડો અને કિશ્વા જોડે જોડાઓ, જેથી કરીને વધુમાં વધુ વિદ્યાર્થીઓ કિશ્વાની આ સેવાનો લાભ લઈ શકે. હવે સમય ના બગાડો, ગૂગલ લિંક ઉપર ટિક કરો અને ઝડપથી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ.
આ બધું કઈ રીતે થશે એની વધુ માહિતી અમે તમને ટેલિગ્રામ ચેનલમાં આપીશું, પરંતુ તમારું સાચું નામ, તમારું મેલ આઈડી અને યોગ્ય ફોન નંબર તમારે ગૂગલ ફોર્મમાં ભરવાનું રહેશે. તો આપણે મળીએ કિશ્વાના ટેલિગ્રામ ચેનલના ગ્રુપની અંદર મોક ટેસ્ટ સાથે. જય હિન્દ.